છોટાઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સાથેના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। તાજેતરમાં ગત 28 એપ્રિલના રોજ સંપન્ન થયેલ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત, જિલ્લામાં આવતી વિવિધ તાલુકા પંચાયતો અને બોડેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવેલ છે તેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ પદોની નિયુક્તિ માટે આજે બોડેલી એપીએમસી ખાતે ચૂંટાયેલા સદસ્યો સાથે મંડળના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્ય, પ્રદેશ જિલ્લા મોરચાના પ્રમુખ તથા મહામંત્રીને સાંભળવા માટે એટલે કે તેઓના સેન્સ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। લગભગ સવારથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ઉપરોક્ત અપેક્ષિત ચૂંટાયેલા સદસ્યો સાથે હોદ્દેદારોને, પ્રદેશ નિરીક્ષકોને સાંભળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ છે એ બેસવાનું છે, ત્યારે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એના માટેની સેન્સ પ્રક્રિયા અમારા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સૌ સભ્યો એમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો માન્ય મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આનંદ તથા અન્ય બે એમના સાથીદાર એ સાંભળવા માટે આવ્યા છે અને દરેક જે ઉમેદવારો છે અને અમારા જે સંગઠનના પદાધિકારીઓ છે એ સૌ સાથે મળીને આગામી સમયમાં કોને કઈ જવાબદારી આપવી એ માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે યોજાઈ રહી છે।